નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામ્ય ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. સુરત જિલ્લામાંથી વધુ એકવાર અસલીના નામે નકલીનો ખેલનો ભાંડો ફૂટ્યો છે. કામરેજ પોલીસે સુમુલ કંપનીના બ્રાન્ડેડ નામે ડુપ્લિકેટ ઘી બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે. કામરેજ પોલીસે ઘી બનાવવાની મશીનરી સહિત એક ઇસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં અસલીના નામે નકલીનો કારોબાર ફૂલી ફાલ્યો છે. ક્યારેક ડુપ્લિકેટ અધિકારી, ક્યારેક ડુપ્લિકેટ ટોલ નાકા, તો ક્યારેક ડુપ્લિકેટ ખાદ્ય ચીજ પદાર્થોનું કારખાનું અથવા તો ગોડાઉન ઝડપાતું રહે છે. બે નંબરિયાઓ હવે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરવામાં અચકાતા નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે મનફાવે તેમ ખિલવાડ કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લામાંથી વધુ એકવાર ડુપ્લિકેટ ઘીનું કારખાનું ઝડપી પાડ્યું છે. સુમુલ ડેરી બ્રાન્ડથી તો આપ સૌ કોઈ પરિચિત જ હશો. તમારા રોજિંદા ખાણીપીણી વપરાશમાં અનેક ખાદ્ય પદાર્થો આપ સેવન કરી રહ્યા જશો. ત્યારે કેટલાક લેભાગુ તકસાદુઓ બ્રાન્ડ નામનો ઉપયોગ કરીને તેનું ડુપ્લિકેટેશન કરવા ઉપયોગ કરતા હોય છે અને તેનું બજારમાં વેચાણ પણ કરતા હોય છે. થોડા સમય પહેલા ડુપ્લિકેટ વિમલ ગુટખાનું કારખાનું સુરત જિલ્લા પોલીસે ઝડપી પાડ્યું હતું. આમ તો કામરેજ વિસ્તારમાંથી અવારનવાર કંઈક ને કંઈક ખાણીપીણીની ચીજ વસ્તુઓનું ડુપ્લિકેશન થતું પોલીસ ઝડપી પાડતી હોય છે. ત્યારે વધુ એકવાર કામરેજ પોલીસ દ્વારા માનસોર રેસિડેન્સીમાંથી એક S7 મકાનની અંદર ચાલતું સુમુલ ડેરી ઘીનું ડુપ્લિકેશન ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમી મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ સુમુલ ડેરીના અધિકૃત કર્મચારીઓને સાથે રાખીને પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી અને મકાનમાંથી સુમુલ ડેરી બ્રાન્ડના આબેહૂબ સ્ટીકરો છપાવી સ્ટીલના ડબ્બા ઉપર ચોંટાડી તેમાં ડુપ્લિકેટ ઘી ભરી દેવામાં આવતું હતું. અમોને એક બાતમી હકીકત મળે કે માનસરોવર સોસાયટીમાં A7 નંબરના બિલ્ડિંગમાં 408 નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમુલ ડેરીના જેવું જ પેકેજિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે. જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમુલ ડેરીના અધિકૃત અધિકારી દીપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા SMCમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર A7 રૂમ નંબર 408માંથી સુમુલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ 108 ભરેલા ટીન તથા 38 ખાલી ટીન, પૂઠા, તે ટીનનો પેકિંગ કરવા માટેનું મશીન, ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે. સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ 15 લીટર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ 1 લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે. આ બાબતે હાલ આગળની તપાસ PSIC DH વસાવા કરી રહેલ છે. સદર ઈસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબડિયા, નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો પરેશ પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે. આ ઈસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશકુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. સદર બાબતે આગળની તપાસ હાલ. કારખાનામાંથી ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તેઓ પામ ઓઇલ તેમજ વેજીટેબલ ઓઇલ મિશ્રણ કરી ઘી બનાવી ડબ્બામાં પેકિંગ કરી તેનું સુરત શહેરમાં વેચાણ કરી રહ્યા હતા. ઝડપાયેલ આરોપીઓ સાથે અન્ય 3 ઈસમો પણ સમગ્ર કારોબારમાં સામેલ હોવાનું આરોપીએ કબૂલાત કરી હતી. તેમજ ડુપ્લિકેટ ઘીનો મુદ્દામાલ સુરત ખાતે રહેતા ભાવેશ ડોબરિયા, પરેશ મગન સાવલિયા પકડાયેલા આરોપીને આપી જતા હતા. આ અગાઉ પણ ઝડપાયેલા આરોપી કબૂલાત કરી હતી કે તેને સુરત શહેર ખાતે રહેતા વિશાલ શાહ વેચાણ કર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે ડુપ્લિકેટ ઘી બનાવતા વપરાતી મશીનરી, સ્ટીકર તેમજ ડુપ્લિકેટ ઓઇલ સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરત રેન્જ IG શ્રી પ્રેમવીરસિંહ યાદવ સાહેબની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા SP શ્રી તેજ જોઈસર સાહેબ તરફથી સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના DYSP શ્રી IJ પટેલ સાહેબ તરફથી 31ના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અવારો જગ્યાઓ તથા વાહન ચેકિંગ અને કામરેજ પોસ્ટે વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપે. જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી
અમોને એક બાતમી હકીકત મળે કે માનસરોવર સોસાયટીમાં A7 નંબરના બિલ્ડિંગમાં 408 નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમૂલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે. જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમૂલ ડેરીના અધિકૃત અધિકારી દીપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા SMCમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટે ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર A7 રૂમ નંબર 408માંથી સુમૂલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ 108 ભરેલા ટીન તથા 38 ખાલી ટીન, પૂઠા, તે ટીનનો પેકિંગ કરવા માટેનું મશીન, ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે. સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ 15 લીટર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ 1 લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે. આ બાબતે હાલ આગળની તપાસ PSIC DH વસાવા કરી રહેલ છે. સદર ઈસમની પૂછપરછ દરમિયાન આ પ્રકારના ટીનના ડબ્બા તથા અન્ય મુદ્દામાલ સુરત સિટી ખાતે રહેતા ભાવેશ ડોબડિયા, નિલેશ મગનભાઈ સાવલિયા તથા પરેશ મગનભાઈ સાવલિયા નામના ઈસમો પરેશ પકડાયેલ પ્રવીણભાઈને આપી જતા હોવાનું જણાઈ આવેલ છે. આ અગાઉ આ ઈસમે અગાઉ એકવાર આ પ્રકારે ઘી બનાવી સુરત સિટીમાં વિશાલ સતીશકુમાર શાહ નામના ઈસમને વેચેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. સદર બાબતે આગળની તપાસ હાલ ચાલુમાં છે. સુરત જિલ્લામાંથી અવારનવાર બ્રાન્ડના નામે ડુપ્લિકેટ ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરવાના કારોબારનો પોલીસ પર્દાફાશ કરતી રહી છે, પરંતુ કેટલાક આરોગ્ય માફિયાઓ પૈસા કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જ્યારે આવા આરોગ્ય માફિયાઓ સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.